જોઈશું એડજોઇન્ટ ઓફ ધ મેટ્રિક્સ. લાસ્ટ ટાઈમ આપણે એક્સરસાઇઝ કમ્પ્લીટ કરી હતી, ત્યાંથી હવે આગળ જોઈએ. તો આગળ જે નેક્સ્ટ ટોપિક છે એ એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ. તો આ ટોપિક બી ઇમ્પોર્ટન્ટ છે, એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ. તો આમાં સમ પ્રોપર્ટીઝ જે છે ફર્સ્ટ ઓફ ઓલ આપણે પ્રૂવ કરીશું. તમને મે બી લખાવી બી હોઈ શકે યા બી નહીં બી લખાવી. પ્રોપર્ટીઝ જે આમાં છે યુઝ થશે ઘણા બધા સવાલમાં, તો તમને પ્રોપર્ટીઝ યાદ હોવી જોઈએ ખાસ. તો ફર્સ્ટ ઓફ ઓલ એના પ્રૂવ કરતા પહેલા તમારે 2-3 પોઈન્ટની જરૂર પડશે, તો એ પહેલા આપણે ડિસ્કસ કરી દઈએ, ધેન આફ્ટર આપણે પ્રૂફ ઉપર જઈશું, પછી પ્રોપર્ટીઝ ઉપર. તો ફર્સ્ટ પોઈન્ટ તો આપણે જે છે કોફેક્ટર વિશે વાત કરી લઈએ થોડી. કોફેક્ટર શું હતું? તો કોફેક્ટર જે છે અને આઈ થિંક ગુજરાતીમાં કઈ સહઅવયવ એવું કઈ નામ છે, તો એ તમે ઓલરેડી ગુજરાત બોર્ડમાં ભણેલા છો. તો કોફેક્ટર જે હતું એ શું હતું, એને શેનાથી ડિનોટ કરાય? CIJ થી ડિનોટ થશે. અને કોફેક્ટર જે છે એ કઈ રીતે ફાઇન્ડ થાય? કોઈ બી મેટ્રિક્સ આપ્યો છે તો આમાં A11 A12 A13 A21 A22 A23 A31 A32 A33. તો મારે A11 નો કોફેક્ટર જોઈતો હોય તો શું થશે? તો કે આ રીતે ક્રોસ મલ્ટીપ્લાય કરવાનું, A22 A33 A32 A23. તો આ કોનો કોફેક્ટર થશે? A11 નો. પછી A12 નો કોફેક્ટર કોણ થશે? એ કોલમ અને રો ને રિમૂવ કરી દેવાની. એ ઓલરેડી તમે ગુજરાત બોર્ડમાં ભણ્યા છો કે જેનો બી કોફેક્ટર ફાઇન્ડ કરવો એનું શું કરવાનું? કોલમ અને રો એની રિમૂવ કરી દેવાની. તો આની કોલમ અને આ રો રિમૂવ કરી દઈએ અગર, તો શું વધશે અહીંયા? A21 A33 A31 A23. તો એ રીતે કોફેક્ટર ફાઇન્ડ કરવાના જે છે તમને ઓલરેડી આવડે છે. નાઉ ચાર જગ્યાએ તમને એવી યાદ છે કે આ ચાર જગ્યા એવી છે કે જ્યાં કોફેક્ટર ફાઇન્ડ કરીએ ત્યારે શું મૂકવું પડે છે? માઇનસ. આ ચાર જગ્યા એવી છે કે જ્યાં આપણે કોફેક્ટર જ્યારે ફાઇન્ડ કરીએ ત્યારે શું પુટ કરીએ છીએ? આપણે માઇનસ પુટ કરીએ છીએ, જે બી જવાબ આવે એમાં. તો અહીંયા બી સેમ ટુ સેમ એ વસ્તુ ધ્યાન રાખવી પડશે. કોફેક્ટરમાં એ વસ્તુની ભૂલ નહીં થવી જોઈએ કે આ ચાર જગ્યામાં જ્યારે જે આન્સર આવે કોફેક્ટર થી કેલ્ક્યુલેશન કરીને, ધેન આફ્ટર આપણે આગળ એને માઇનસ મૂકીશું. હવે લેટ્સ સે A12 નો આન્સર જે આવ્યો ધારો કે 5, તો આપણો કરેક્ટ આન્સર -5 કહેવાશે, 5 નહીં કહેવાય. આપણે આગળના ચેપ્ટરમાં બી ભણીશું ડિટર્મિનન્ટમાં, એમાં છે એમાં બે ટાઈપનો, એક તો કોફેક્ટર આવે અને એક માઇનર આવે. તો માઇનર જે છે એમાં બધા પોઝિશન માટે સેમ જ જે આન્સર આવ્યો હોય એમાં કોઈ પ્લસ માઇનસ વધારાનું નહીં મૂકવાનું. બટ કોફેક્ટરમાં ચાર જગ્યાએ એક આપણે માઇનસ વધારાનું મૂકવું પડશે, જે આપણે કેલ્ક્યુલેશન કરીને લાવીએ એમાં. તો એ ખાસ ધ્યાન રાખશે. આવું શું કામ થાય છે? તો કે કોફેક્ટર જે છે એની ડેફિનેશન છે કે -1 પાવર i પ્લસ j. આના હિસાબથી ચાલે કોફેક્ટર. તો જો પહેલા 1 પુટ કરો i અને j, એટલે કેટલા થશે? -1 પાવર 2, એટલે શું થઈ ગયું? પ્લસ. તો એ ફર્સ્ટ પોઝિશન ઉપર આપણે જે જવાબ આવે એ જ આપણો ફાઇનલ આન્સર, કારણ કે પ્લસ આવે છે. નાઉ A12 તો શું થશે? -1 પાવર 3, સો ધેટ્સ વાય -1 આવશે. તો એટલા માટે આપણે એ પોઝિશન ઉપર જે આન્સર આવશે ને આગળ માઇનસ લગાવીશું. A13 તો એમાં પાછું પ્લસ થઈ જાય, A21 માં માઇનસ રહે, A22 માં પ્લસ રહેશે, A23 માં માઇનસ રહેશે, A31 માં પ્લસ, 32 માં માઇનસ, 33 માં પ્લસ. તો આના અકોર્ડિંગ જે છે એટલા માટે આ ચાર પોઝિશન જે છે એના આપણે કોફેક્ટર ફાઇન્ડ કરીને વધારાનો એક માઇનસ આપણે ઓર આગળ મૂકીએ છીએ. ચલિए, આ તો કોફેક્ટરની વાત થઈ ગઈ. હવે આગળ જોઈએ વન મોર એક પોઈન્ટ જે છે એ ડિસ્કસ કરી દઈએ પહેલા. તો કે એક પોઈન્ટ એ બીજો એ છે કે આપણે જ્યારે બી ડિટરમિનન્ટ ફાઇન્ડ કરીએ છીએ, આનું ધારો કે આ મેટ્રિક્સ છે, આનું ડિટરમિનન્ટ ફાઇન્ડ કરીએ છીએ તો શું કરીએ છીએ અલ્ટિમેટલી? કે A11 ડિટરમિનન્ટ ઓફ A ફાઇન્ડ કરીએ ત્યારે શું કરીએ છીએ? A11 ઇન્ટુ આ જ લખીએ છીએ ને કે A22 A33 A32 A23. પછી શું કરીએ છીએ? A12. તો અહીંયા હું શું લખું છું? અહીંયા -A12 હોય પણ હું માઇનસ અંદર આપી દઉં છું, એટલે ધ્યાન રાખજો મેં કઈ રીતે લખું છું. અહીંયા A12 મેં માઇનસ અંદર આપીને લખું છું. વચ્ચેનું જે છે એ માઇનસ થી ઓપન કરવાનું હોય, પણ અહીંયા પ્લસ. માઇનસ A12 ઇન્ટુ આપણે શું લખીશું? તો કે A21 A33 A31 into A23.
પ્લસ a13 ઇન્ટુ a21 a32 માઇનસ a31 a22 આ રીતે લખીએ છીએ ડિટરમિનન્ટ. હવે આપણે એક ઓબ્ઝર્વેશન એ જોઈએ કે આ શું છે, આ જે a22 જે આવ્યું છે અહીંયા a22 a22 a33 માઇનસ a32 a23 આ વસ્તુ જે છે એ શું છે તો કે a11 નો કોફેક્ટર છે. જો a11 નો કોફેક્ટર ફાઇન્ડ કરો એટલે આ જ મળે. તો આને હું લેટ્સ સે a11 નો કોફેક્ટર જે છે ને કેપિટલ વડે શો કરું છું, કેપિટલ a11 એને મેં કેપિટલ a11 કહી દીધું. હવે આ જે છે જો a12 એનો કોફેક્ટર શું થાય a21 a33 a31 અને a23 એ આ થશે. પણ પાછું જે જવાબ આવે એને મેં શું કીધું આગળ માઈનસ બી મૂકવાનું એટલે જો આ માઈનસ છે જ તો આ માઈનસ જે છે આને આપી દેશું એટલે આ માઈનસ અને આ સાથે માઈનસ ની સાથે આ એનો કોફેક્ટર થશે. આ ખાલી એનો કોફેક્ટર નથી, આ માઈનસ સાથે લાગશે ત્યારે એનો કોફેક્ટર બનશે. તો અહીંયા મેં લખું છું કે આ જે છે આને આપણે કહી દઈએ a12 નો કોફેક્ટર છે એટલે એને કેપિટલ a12. મેં કોફેક્ટર ને બધી જગ્યાએ કેપિટલ માં ડિનોટ કરું છું. નાઉ a33 માટે a11 અહીંયા શું થશે a13 માટે શું થશે a21 a32 માઈનસ a31 a22. તો આ જે છે કોનો કોફેક્ટર છે તો કે કેપિટલ a13 નો. તો એનો મતલબ શું થયો અગર આ એ મેટ્રિક્સ જે છે હવે હું એમ કોઈ બીજો કોઈ મેટ્રિક્સ લઉં છું એના કોફેક્ટર થી બનતો મેટ્રિક્સ, એના કોફેક્ટર થી બનતો મેટ્રિક્સ ધારો કે a ડેશ કોફેક્ટર થી બનતો મેટ્રિક્સ a ડેશ એ આપણે લઈએ બી મેટ્રિક્સ લઈ લીધું. ચાલો બી મેટ્રિક્સ જે છે શું છે એના કોફેક્ટર થી બનતો મેટ્રિક્સ મતલબ કે a11 નો કોફેક્ટર કેપિટલ a11 a12 નો કોફેક્ટર કેપિટલ a12 a13 નો એ કેપિટલ a13 બધી જગ્યાએ આપણે કેપિટલ મૂકી દઈશું. બીકોઝ આપણે બી મેટ્રિક્સ ને કઈ રીતે ડિફાઇન કર્યો છે કે બી મેટ્રિક્સ જે છે એ એના કોફેક્ટર થી બનતો મેટ્રિક્સ મતલબ દરેક એલિમેન્ટ ના કોફેક્ટર આમાં પુટ કરવાના. a11 નો કોફેક્ટર અહીંયા પુટ કરવાનો, a12 નો અહીંયા પુટ કરવાનો, a13 નો આ રીતે એ રીતે. હવે તો અહીંયા આ ડિટર્મિનન્ટ જે છે ડિટર્મિનન્ટ ઓફ એ શું બન્યું એ જોઈએ આપણે. આ a13 કહી દીધું આપણે આને કેપિટલ a13. તો ડિટર્મિનન્ટ ઓફ એ શું બન્યું એ જોઈએ. તો કે જો સ્મોલ a11 ઇન્ટુ આ શું હતું કેપિટલ a11 પ્લસ a12. હવે મેં કીધું તે માઈનસ આનું છે, આ a12 નું નથી, આ માઈનસ જે છે આને આપવાનું છે એટલે આ માઈનસ આમાં આવી ગયું છે a12 માં પ્લસ a13 ઇન્ટુ કેપિટલ a13. એટલે અહીંયા કોઈ કન્ફ્યુઝન નહીં રહેવું જોઈએ કે અહીંયા તો માઈનસ આવવું જોઈએ. આ માઈનસ આનું છે કોફેક્ટર નું અને એ આપણે ઓલરેડી કેપિટલ a12 લખી દીધેલો છે. તો ડિટર્મિનન્ટ ઓફ એ શું બન્યું a11 કેપિટલ a11 a12 કેપિટલ a12 a13 કેપિટલ a13. એનો મતલબ શું થયો જે એલિમેન્ટ છે એના જ કોફેક્ટર ગુણો છો. જો a11 હતું તો a11 ના કોફેક્ટર એનો જ છે બાજુમાં, a12 હતો તો એનો જ કોફેક્ટર બાજુમાં, a13 હતો એનો જ કોફેક્ટર બાજુમાં. તો એક અહીંયાથી ડેરિવેશન શું નીકળે છે કે અગર કોઈ भी एक रो લઈએ या कोई कॉलम લઈએ, अगर कोई भी एक रो લઈએ या फिर कॉलम ગમે ત્યાંથી, કારણ કે આપણને ખબર છે ડિટરમિનન્ટ ની વેલ્યુ જે છે એ ગમે તે રો યા ગમે તે કોલમ માંથી ફાઇન્ડ થાય. એવું જરૂરી નથી કે ફર્સ્ટ રો થી જ એક્સપાન્ડ કરીએ. અહીંયા મેં ક્યાંથી કર્યું છે ફર્સ્ટ રો થી, તો જરૂરી નથી કે ફર્સ્ટ રો થી એક્સપાન્ડ કરો તો જ ડિટરમિનન્ટ વેલ્યુ મળે. ગમે ત્યાંથી એક્સપાન્ડ કરી શકો, ખાલી સાઇન તમારે ધ્યાનમાં રાખવાની. फर्स्ट रो थी सेकंड रो थी थर्ड रो या फर्स्ट कॉलम सेकंड कॉलम या फिर थर्ड कॉलम. तो 6 पॉसिबिलिटी है अपनी पास. तो फिर અહીંયાથી ડેરિવેશન શું નીકળે છે કે અગર તમે ગમે તે રો યા કોલમ થી તમે ડિટરમિનન્ટ ફાઇન્ડ કરો છો બટ જો એ રો યા એ કોલમ ના એલિમેન્ટ ને એના જ કોફેક્ટર વડે ગુણશો એટલે એ શું મળશે ડિટરમિનન્ટ ઓફ એ. ચાહે તમે પહેલી રો થી કરતા હોય તો તમારે કોના કોફેક્ટર ગુણવાના પહેલી રો ના જ, બીજી રો થી તમે એક્સપાન્ડ કરતા હોય તો તમારે કોના ગુણવાના બીજી રો ના, અને ત્રીજી રો થી કરતા હોય તો ત્રીજી રો ના. મતલબ જે એલિમેન્ટ છે એની બાજુમાં એનો જ કોફેક્ટર આવવો જોઈએ ઓન્લી, ત્યારે એ ડિટરમિનન્ટ વેલ્યુ બનશે. મતલબ આ તો મેં એક આના માટે લખ્યું, આના માટે લખવું હોય તો શું લખાય ધારો કે હું આ ડિટરમિનન્ટ ને સેકન્ડ રો થી મેં ફાઇન્ડ કરવા માંગુ છું
તો A21 into capital A21 plus A22 into capital A22, A23 into capital A23, like that. તો આ રીતે તમે ગમે તે રો યા ગમે તે કોલમ નું લખી શકો છો, પણ કન્ડિશન શું છે, જે એલિમેન્ટ છે એની બાજુમાં એનો જ કોફેક્ટર આવવો જોઈએ ઓનલી. કન્ડિશન ઇઝ ધેટ. નાઉ આપણને એ વસ્તુ ખબર પડી ગઈ, ગમે તે એલિમેન્ટને એના કોફેક્ટર વડે ગુણો, ગમે તે રો મતલબ ગમે તે એક જ એલિમેન્ટ નહીં, ગમે તે એક રો યા ગમે તે એક પર્ટિક્યુલર કોલમના એલિમેન્ટ્સને એના જ કોફેક્ટર વડે ગુણો તો એ ડિટરમિનન્ટ નો આન્સર આપે છે. પછી એવું નહીં થાય અહીંથી આ બે એલિમેન્ટ લીધા ને ત્રીજો અહીંથી લીધો, એવું નહીં. ગમે એ પર્ટિક્યુલર એક રો યા ગમે એક પર્ટિક્યુલર કોલમ એને એના જ કોફેક્ટર વડે ગુણો બાજુમાં, એટલે એ તમને જવાબ આપશે, ડિટરમિનન્ટ જ હશે ઓલવેઝ એનું. તો આ એક વાત છે. હવે બીજી એક આપણે પ્રોપર્ટી જોઈએ, એ આપણને કામમાં આવશે. તો એક તમારે જ્યારે લખો ત્યારે આ રીતે લખવું કે જે બી જે છે એ શું છે, તો કે a ના કોફેક્ટર થી બનતો મેટ્રિક્સ છે. હવે એક બીજી પ્રોપર્ટી એવી છે કે અગર કોઈ બી રો ના એલિમેન્ટ જે છે એને તમે કોઈ બીજા રો ના એલિમેન્ટ વડે, કોઈ બીજા તમે રો ના કોફેક્ટર વડે મલ્ટીપ્લાય કરો છો. મતલબ કઈ રીતે? અગર ધારો કે હું પહેલી રો લઉં છું, મેં પહેલી રો થી અહીં એક્સપાન્ડ કર્યું, પણ હું કોફેક્ટર ગુણું છું બીજી રો ના. મતલબ આ રીતે કે અગર હું એમ લખું a11 into કોફેક્ટર લઉં છું હું કોના? બીજી રો ના, તો a21 plus a12 into a22 plus a13 into a23. તો અહીંયા મેં શું કર્યું, તો કે રો મેં પહેલી લીધી છે પણ એની સાથે કોફેક્ટર કોના ગુણ્યા છે, તો કે બીજી રો ના. યા ફિર તમે ત્રીજી રો ના બી ગુણી શકો છો, બીજી રો ના યા ફિર ત્રીજી રો ના, ગમે તે બેમાંથી એક ના. પણ એવું નહીં થવું જોઈએ કે અહીંયા a11 છે, હવે બીજી રો લીધી તો બીજી રો માંથી બે લીધા પછી ત્રીજો એલિમેન્ટ ત્રીજી રો માંથી લઈએ છે, એમ નહીં. પહેલી રો લીધી છે તો એની સાથે તમારે કઈ રો ના એલિમેન્ટ ગુણવા છે? બીજી રો, તો બીજી રો ના લાઈનમાં 1 by 1 હોવા જોઈએ, અને ત્રીજી રો ના તો એના બી 1 by 1, તો a11 તો a31 હોવું જોઈએ એની સાથે, a12 તો એની સાથે કેપિટલ a32 હોવું જોઈએ, એ રીતે. તો તમને ઓલવેઝ આનો આન્સર 0 મળશે. તમે સેકન્ડ કોલમ સાથે સેકન્ડ રો ના એલિમેન્ટ સાથે એ કોફેક્ટર ગુણશો, યા ફિર તમે ચાહે થર્ડ રો ના કોફેક્ટર ગુણશો ફર્સ્ટ સાથે, તો તમને આન્સર ઓલવેઝ 0 મળશે. એનો મતલબ અહીંયા એક કન્ક્લુઝન શું નીકળે છે કે જો કોઈ બી રો ને એના જ કોફેક્ટર વડે ગુણીએ તો એ વેલ્યુ ડિટરમિનન્ટ ઓફ એ થાય. કોઈ બી રો ને એના જ કોફેક્ટર વડે ગુણીએ તો ડિટરમિનન્ટ ઓફ એ મળે આપણને. બટ કોઈ બી રો ને બીજી કોઈ રો, કોઈ અલગ રો એના કોફેક્ટર વડે ગુણો તો ઓલવેઝ આન્સર 0 મળે. તો આ વસ્તુ તમારે નોટ ડાઉન કરીને લખી દેવી કે અગર કોઈ બી મેટ્રિક્સમાં આપણે કોઈ બી રો ને એની સિવાયની કોઈ રો ના કોફેક્ટર સાથે ગુણો તો જવાબ 0 ઓલવેઝ, પણ જો એ રો ને એના જ કોફેક્ટર સાથે ગુણો તો જવાબ ડિટરમિનન્ટ ઓફ એ. તો અહીંયા હું પહેલી રો ને અગર બીજી રો ના કોફેક્ટર સાથે યા પહેલી રો ને ત્રીજી રો ના કોફેક્ટર સાથે ગુણું તો જવાબ ઓલવેઝ 0 મળે. એવી રીતે બીજી રો ને અગર હું પહેલી રો ના કોફેક્ટર સાથે યા ફિર ત્રીજી રો ના કોફેક્ટર સાથે ગુણું તો જવાબ ઓલવેઝ 0 મળે. અને યા ત્રીજી રો ને હું પહેલી રો યા બીજી રો ના કોફેક્ટર સાથે ગુણું તો જવાબ 0 મળે. કોઈ બી રો ને એના જ કોફેક્ટર સાથે ગુણો તો જ તમને જવાબ ડિટરમિનન્ટ ઓફ એ મળે. આ તમારે અગર ચેક કરવું હોય તો તમે ચેક બી કરી શકો છો. ચેક કઈ રીતે કરશો? ગમે તે એક એક્ઝામ્પલ લેવાનું, તમારે ગમે તે એક એક્ઝામ તમારા ગુજરાત બોર્ડની બુકમાંથી જ લઈ લેજો. ત્યાંથી ગમે તે એક એક્ઝામ્પલ લઈને પછી શું કરશો, એને એડજોઇન્ટ ઓફ એ ફાઇન્ડ કરવાનું તમારે, યા ફિર એડજોઇન્ટ ઓફ એ નહીં પણ બધાના કોફેક્ટર ફાઇન્ડ કરી દેજો. ગમે તે એક મેટ્રિક્સ લીધો, એના બધાના કોફેક્ટર ફાઇન્ડ કરી દેજો. એટલે પછી આપણે બી લખવો પડશે. બી શું છે તો કે આના કોફેક્ટર થી બનતો, તો a11 નો કોફેક્ટર અહીંયા લખવાનો, એમ કરસ્પોન્ડિંગ કોફેક્ટર લખી દેવાના એટલે બી બની ગયું. બી બની ગયા પછી તમારે શું કરવાનું, પહેલી રો ને પહેલી આની રો સાથે ગુણવાની, એટલે તમને આનું તમારે ડિટરમિનન્ટ ફાઇન્ડ કરવાનું. પછી તો એ જે ડિટરમિનન્ટ ની વેલ્યુ હશે ને એ જ તમને આ મળશે. પહેલી રો ને તમે પહેલી રો સાથે ગુણી હશે ને એ જ, પણ તમારે એ ટ્રાય કરવાની છે મેઇન. એ તો આપણને ખબર છે, એ તો મેં એ કરાયું. આપણે મેઇન ચેક એ કરવાનું છે તમારે પહેલી રો ને આ બી ના બીજી રો સાથે, પહેલી રો ને તમારે આ બી મેટ્રિક્સ ની બીજી રો સાથે તમારે મલ્ટીપ્લાય કરીને જોવાનું, જવાબ 0 મળશે. યા તમારે પહેલી રો ને બી ના ત્રીજી રો સાથે મલ્ટીપ્લાય કરીને જોવાનું, ત્યાં બી જવાબ 0 મળશે.
તમારે એક ઓબ્ઝર્વેશન એક એક્ઝામ્પલ લઈને અને પછી બી મેટ્રિક્સ બનાવીને પછી તમારે ખુદથી એક ચેક કરી લેવાનું છે કે આ સાચું પડે છે ઓલવેઝ કે નહીં. તમારે એક મતલબ તમને આઈડિયા આવે કે આ છે તો સાચું જ, પણ તમને એક આઈડિયા આવે કે થાય છે કે નહીં એમ, એટલા માટે એક એક્ઝામ્પલ લઈને જોઈ લેશે. તો આ વસ્તુ મેં તમને બોલ્યો એમ લખી દેશે થોડી. ચલો આગળ વધીએ નેક્સ્ટ આપણે. તો નેક્સ્ટ જે છે ફર્સ્ટ પ્રોપર્ટી, પહેલા તો એડજોઇન્ટ ને ડિફાઇન કરી દઈએ કે એડજોઇન્ટ ઓફ એ શું છે. તો કે એડજોઇન્ટ ઓફ એ જે છે એ Cij નો ટ્રાન્સપોઝ છે. આ મેટ્રિક્સ ને અગર મેં કહી દઉં Cij કહી દઉં તો બી ચાલશે. Cij મતલબ કોફેક્ટર નો મેટ્રિક્સ. તો કે a ના કોફેક્ટર નો મેટ્રિક્સ આ છે. તો આપણે શું કરવાનું છે તો કે Cij તો લખવાનો પણ પાછો એનો ટ્રાન્સપોઝ લેવાનો છે. એ એડજોઇન્ટ ઓફ એ થશે. મતલબ શું થયો કે અગર હું અહીંયા લખું એડજોઇન્ટ ઓફ એ, તો એડજોઇન્ટ ઓફ એ આ શું થશે અહીંયા તો કે આનો ટ્રાન્સપોઝ લેવાનો. તો કે a11 a12 a13 a21 a22 a23 a31 a32 a33 મતલબ આ થશે એડજોઇન્ટ ઓફ એ. તો તમને કોઈ બી મેટ્રિક્સ આપ્યો હોય એ અને તમને એમ કે એડજોઇન્ટ ઓફ એ ફાઇન્ડ કરો, ઓલરેડી તમે આઈ થિંક કરી જ દીધેલું છે ગુજરાત બોર્ડમાં. તમને એમ કે એડજોઇન્ટ ઓફ એ ફાઇન્ડ કરો, તમારે શું કરવાનું આનો કોફેક્ટર એ અહીંયા લખવાનું, પછી આનો કોફેક્ટર અહીંયા લખવાનું, એ ધ્યાન રાખવાનું. યા ફિર તમને એમ ડાયરેક્ટલી નહીં આવડતું હોય તો તમારે પહેલા શું કરવાનું, પહેલા આ બનાવવાનો Cij મેટ્રિક્સ, પછી એનો અહીંયા ઉપર શું લખવાનું t, પણ એ t લખતા ભૂલાઈ જશે તો આન્સર ખોટો પડશે, કારણ કે તમે રો ના જવાબ કોલમમાં લખી દીધા છે. તો તમારે અગર આ રીતે લખો છો તો અહીંયા ઉપર તમારે t લખવું પડશે. પછી એક ઓર સ્ટેપ કરીને તમારે શું કરવાનું, જે જવાબ આવ્યો એને રો ટુ કોલમમાં ટ્રાન્સફર કરી દેવાનો. ડાયરેક્ટ લખવો હોય અગર એડજોઇન્ટ ઓફ એ તો કઈ રીતે, આનો જવાબ આવ્યો અહીંયા મતલબ રો ના જે કોફેક્ટર હશે એ કોલમમાં લખવાના, આ દરેક રો ના કોફેક્ટર કોલમમાં લખવાના. એ એક ભૂલ ન થવી જોઈએ એડજોઇન્ટ ઓફ એ ફાઇન્ડ કરવામાં. ચલીએ તો આ એક એડજોઇન્ટ ઓફ એ ની વાત થઈ કે એડજોઇન્ટ ઓફ એ જે છે એ Cij નો ટ્રાન્સપોઝ છે, મતલબ કોફેક્ટર થી બનતા મેટ્રિક્સ નો ટ્રાન્સપોઝ છે. ચલીએ હવે ફર્સ્ટ પ્રોપર્ટી લઈએ એડજોઇન્ટ ઓફ એ માટે. તો કે ફર્સ્ટ પ્રોપર્ટી જે છે એડજોઇન્ટ ઓફ એ માટે એ છે કે a into adjoint of a very most important property is equal to determinant of a into I. A into adjoint of a is equal to determinant of a into I. આ ફર્સ્ટ પ્રોપર્ટી છે. હવે આ કઈ રીતે આવી અને આપણે પ્રૂવ કરીશું. તો કે લેટ્સ સે આપણે કોઈ એક મેટ્રિક્સ A લઈએ છે. હવે A મેટ્રિક્સ જે છે તો એ મેટ્રિક્સમાં ધારો કે આપણે તો જનરલી પ્રૂવ કરવાનું છે, કોઈ 3x3 માટે તો નથી પ્રૂવ કરવાનું. તો મેં અગર a11 a12 આ રીતે કોઈ n x n નો મેટ્રિક્સ લઉં છું, અહીંયા શું આવશે a21 a31 લાઈક ધેટ, આ રીતે હશે. આ એ મેટ્રિક્સ લીધો, પછી એડજોઇન્ટ ઓફ એ, તો આ a એનું એડજોઇન્ટ લખવાનું. તો મેં હમણાં શું કીધું હતું તમને, એડજોઇન્ટ આનું લખીએ તો એક વસ્તુ શું ધ્યાન રાખવાની, કોફેક્ટર થી બનતો મેટ્રિક્સ પણ એને પાછો ટ્રાન્સપોઝ લઈને લખવાનો. તો અહીંયા શું થશે, પહેલી રો ના કોફેક્ટર જે હોય એને આપણે ક્યાં લખવા પડે, પહેલી કોલમમાં. તો એટલા માટે આ રીતે બનશે a11 a12, પછી અહીંયા શું બનશે a21 a22, આ રીતે બનશે આ મેટ્રિક્સ. બધા n ઓર્ડર ના છે. હવે આ લેફ્ટ સાઈડ છે, આપણે આને પ્રૂવ કરવી છે ડિટરમિનન્ટ ઓફ a into I. એટલા માટે તમને પહેલા પ્રોપર્ટી ડિસ્કસ કરી હતી. હવે આમાં કામ આવશે શું, જો આ બે ને મલ્ટીપ્લાય કરવાના છે આપણે a into adjoint of a ને. તો મલ્ટીપ્લિકેશન કઈ રીતે થાય તમને ખબર જ છે, પહેલી રો ટુ પહેલી કોલમ, બીજી રો ટુ બીજી કોલમ. હવે જો આપણે adjoint of a માં પહેલી રો ના કોફેક્ટર જે છે ક્યાં લખ્યા છે, પહેલી કોલમમાં. એનો મતલબ શું થાય, આ બે ને મલ્ટીપ્લાય કરીશું જ્યારે તો આ આની સાથે મલ્ટીપ્લાય થાય, મતલબ a11 into capital A11, a12 into capital A12, a13 into capital A13, આ રીતે મલ્ટીપ્લાય થશે. તો એ તો શું બની જશે, ડિટરમિનન્ટ ઓફ એ. મેં હમણાં કીધું કોઈ બી રો ને એના જ કોફેક્ટર વડે ગુણો તો એ તો શું બની જાય, ડિટરમિનન્ટ ઓફ એ. તો અહીંયા શું થશે, આને આની સાથે ગુણશો એટલે શું બની જશે, ડિટરમિનન્ટ ઓફ એ, કારણ કે એ એના જ કોફેક્ટર છે. તો ચલો પહેલો એલિમેન્ટ આપણને ડિટરમિનન્ટ ઓફ એ મળી જશે. પછી આને પહેલી રો ને અહીંયા ગુણશો તો આ કોણ છે, આ બીજી રો ના કોફેક્ટર છે. આ જે છે એ બીજી રો ના કોફેક્ટર છે. તો એનો મતલબ શું થયો, હમણાં આપણે કીધું એમ
રો પહેલી આપણે લીધી પણ એને કોની સાથે ગુણ્યા તો કે બીજી રો ના કોફેક્ટર સાથે, તો જવાબ શું આવે 0. પહેલી રો ને બીજી રો ના, અહીંયા કોના કોફેક્ટર લખેલા છે બીજી રો ના, તો પહેલી રો ને બીજી રો ના કોફેક્ટર સાથે ગુણો છો તો જવાબ 0 આવશે. પોતાના કોફેક્ટર સાથે ગુણો તો જ જવાબ ડિટરમિનન્ટ ઓફ એ આવે, અધરવાઇઝ બીજી કોઈ રો ના કોફેક્ટર સાથે ગુણશો તો જવાબ 0 આવશે. તો આ બીજી રો ના છે. એ પછી આગળ ચાલશો એટલે ત્રીજી રો ને એટલે બાકી બધા જવાબ તો 0 થશે, કારણ કે જ્યારે પોતાના કોફેક્ટર સાથે ગુણો ઓનલી ત્યારે જ ડિટરમિનન્ટ ઓફ એ. હવે આ પહેલી રો નું થઈ ગયું. હવે બીજી રો માટે જોઈએ તો જો બીજી રો જે છે એને આની સાથે પહેલા મલ્ટીપ્લાય કરો તો આ તો બીજી રો છે પણ આ કોફેક્ટર કોના છે પહેલી રો ના, તો જવાબ 0. પછી આ બીજી રો તો કોફેક્ટર બીજી રો ના જ છે તો જવાબ ડિટરમિનન્ટ ઓફ એ. મતલબ હવે તમને આઈડિયા આવી ગયો હશે કે દર વખતે આ રીતે ચાલશે ડાયાગોનલમાં. ડાયાગોનલમાં ડિટરમિનન્ટ ઓફ એ આવશે કારણ કે ત્યારે દરેક રો પોતાના જ કોફેક્ટર સાથે મલ્ટીપ્લાય થશે, બાકી બધે જવાબ 0 આવશે. તો અહીંયા શું લખી શકાશે આને, અહીંયાથી બધામાંથી કોમન શું આવી જાય ડિટરમિનન્ટ ઓફ એ કોમન આવી જાય તો અંદર શું વધશે 1 0 0 આ રીતે લાઈક ધેટ, 0 1 0 આ રીતે, 0 0 1 આ રીતે લાઈક ધેટ. તો આ તો શું બની ગયું i, આ શું બની જશે i બની જશે. તો એટલા માટે આને શું લખાશે હવે કે આ ડિટરમિનન્ટ ઓફ એ ઇન્ટુ આ તો યુનિટ મેટ્રિક્સ છે i. તો આપણે એ જ પ્રૂવ કરવાનું હતું કે a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ a કોના બરાબર હોય ડિટરમિનન્ટ ઓફ a ઇન્ટુ i બરાબર હોય. તો કઈ રીતે કર્યું આપણે, બસ કઈ નથી કર્યું, બે મેટ્રિક્સ લખ્યા પછી મલ્ટીપ્લાય કર્યું તો જ્યારે જે રો નો કોફેક્ટર એના સાથે મલ્ટીપ્લાય થાય તો ડિટરમિનન્ટ ઓફ આન્સર, બાકી કોઈ બીજા સાથે મલ્ટીપ્લાય થાય તો જવાબ 0. પણ મેં તમને કીધું એમ તમારે એકવાર એક્ઝામ્પલ લઈને એક આ ચેક કરવું એટલે તમને વધારે આઈડિયા આવશે વધારે સારી રીતે. હવે પછી આપણે નેક્સ્ટ પ્રોપર્ટી બી જોવાની છે નેક્સ્ટ લેક્ચરમાં. તો એના માટે આપણે પહેલા એક લાસ્ટ પ્રોપર્ટી જોઈ લઈએ. 4 પ્રોપર્ટી છે ટોટલ. તો બીજી પ્રોપર્ટી જે છે એવું કહે છે કે ડિટરમિનન્ટ ઓફ એડજોઇન્ટ ઓફ a is equal to determinant of a power n minus 1. Determinant of adjoint of a is equal to determinant of a power n minus 1. હવે જો આને બીજાને આપણે પ્રૂવ કરીશું પહેલા ઉપરથી. તો પહેલી પ્રોપર્ટી જે હતી a into adjoint of a બરાબર determinant of a into i. તો આમાં બંને બાજુ ડિટરમિનન્ટ લઈએ તો a into adjoint of a બરાબર અહીંયા કેટલા થશે determinant of a into i નો હોલ ડિટરમિનન્ટ. અહીંયા કોઈ ધ્યાન રાખશે determinant of a ને બહાર નહીં લખે, મેં આની પહેલા બી કીધું હતું આ ડિટરમિનન્ટ છે મોડ્યુલસ નથી. હવે અહીંયા આપણને ખબર છે આને સેપરેટ કરી શકાય, મલ્ટીપ્લિકેશનમાં ડિટરમિનન્ટ સેપરેટ થઈ જાય, પણ અહીંયા આપણે પહેલી પ્રોપર્ટી લગાવવી પડશે કે આ શું છે. આપણને પ્રોપર્ટી ખબર છે કે ડિટરમિનન્ટ ઓફ લેમ્ડા a બરાબર લેમ્ડા પાવર n ઇન્ટુ ડિટરમિનન્ટ ઓફ a. તો અહીંયા આપણે આ પ્રોપર્ટી લગાવીએ તો જો a ની જગ્યાએ આ આપ્યું છે અને લેમ્ડા ની જગ્યાએ ડિટરમિનન્ટ ઓફ a, તો ડિટરમિનન્ટ ઓફ a n પાવર સાથે બહાર આવશે કારણ કે આપણે જનરલ પ્રૂવ કરીએ છીએ ને, એને આપણે કેવા ઓર્ડરનો લઈએ છીએ n ઓર્ડરનો છે, એને આપણે કેવા ઓર્ડરનો લઈને ચાલીએ છીએ n. તો ડિટરમિનન્ટ ઓફ a પાવર n ઇન્ટુ ડિટરમિનન્ટ ઓફ i. તો આ ડિટરમિનન્ટ ઓફ a જે છે એક નીચે જશે, અહીંયા કેટલી પાવર છે n, એક નીચે જાય તો પાવર કેટલી થઈ જાય n minus 1. તો આ પ્રૂવ થઈ ગયું ડિટરમિનન્ટ ઓફ એડજોઇન્ટ ઓફ a is equal to ડિટરમિનન્ટ ઓફ n minus 1. બસ પહેલી પ્રોપર્ટીનો યુઝ કર્યો, બંને બાજુ ડિટરમિનન્ટ લીધું, પછી રાઈટ સાઈડમાં પ્રોપર્ટી યુઝ કરી. રાઈટ સાઈડમાં અહીંયા ભૂલ થાય છે આપણાથી, અહીંયા ભૂલ નથી કરવાની. કોઈ ડિટરમિનન્ટ ઓફ એને કોન્સ્ટન્ટ સમજીને બહાર જ લખે છે, એ મોડ્યુલસમાં થાય ડિટરમિનન્ટમાં નહીં. ડિટરમિનન્ટમાં આ પ્રોપર્ટી ખાસ ધ્યાન રાખવાની છે.